बोलिए श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી ગુસાઈજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજના મંગલ સત્સંગનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આજની એકાદશી એ અધિક માસની પુરુષોત્તમ માસની એકાદશી। આ એકાદશી એ પદ્મિની એકાદશી અથવા કમલા એકાદશી પણ કહેવાય છે। પવિત્ર પુરુષોત્તમ માસ 3.5 વર્ષે એક વખત ભારતીય ગણિત પ્રમાણે આપણી કાળગણનામાં આવતો ખૂબ પવિત્ર મહિનો છે। ગયા વખતે એની વિશદ ચર્ચા ગઈ એકાદશીના સત્સંગમાં આપણે કરી હતી। પૌરાણિક રીતે ગણાતો મલ માસ એ ઠાકોરજીની મહતી કૃપાથી પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો અને જે મહિનાનો પુરુષોત્તમ પ્રભુએ અંગીકાર કર્યો એનો અંગીકાર રાધાજીએ પણ કર્યો, એટલા માટે આ રાધા પુરુષોત્તમ માસ પણ કહેવાય છે। પુરુષોત્તમ ની વ્યાખ્યા શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સ્વમુખે 15મા અધ્યાયમાં આપી છે। દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષરેવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમઃ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહૃત યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વર। પુરુષોત્તમ એટલે આ સંસારમાં વિનાશી અને અવિનાશી બે પ્રકારના પુરુષો છે, જેને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પણ કહેવાય। એક જીવાત્મા છે અને ઉત્તમ પુરુષ છે, પરંતુ આ બે કરતા જેને પુરુષોત્તમ કહેવાય છે, યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાત અપિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ। અને એવા પુરુષોત્તમ પ્રભુ આ સમગ્ર બ્રહ્માંડના એકમેવ અને એકમાત્ર સ્વામી છે। એ પુરુષોત્તમ ભગવાને જે અધિક માસનો સ્વીકાર કરીને તેને પોતાની શરણમાં લીધો, તે અધિક માસ ને ઠાકોરજીએ કેવો બનાવ્યો? અતએનમ કરિષ્યામિ સર્વોપરી મયા સમમ। હું એને મારા જેવો બનાવીશ, સર્વોપરી બનાવીશ। પ્રિયજનો, જે વ્યક્તિ શુદ્ધ ભાવથી, અનન્ય ભાવથી ઠાકોરજીની શરણમાં જાય છે, તેને ઠાકોરજી આવી સર્વોપરિતા બક્ષે છે। આ પુરુષોત્તમ માસ એ એના અધિપતિ સ્વયં પુરુષોત્તમ છે અને આ પુરુષોત્તમ માસમાં આપણે પુરુષોત્તમ લક્ષી કર્મ કરવાનો હોય છે। આ માસને પ્રભુએ અપનાવ્યો માટે પરમ પવિત્ર ગણાયો અને આવા પુરુષોત્તમ તુલ્ય માસમાં પુરુષોત્તમની સકામતા જેમાં હોય એવા જ શુભ કાર્યો કરવાનો આદેશ છે। પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે, અન્ય ધાર્મિક લોકો માટે આ માસ ભલે સૂર્ય સંક્રમણ રહિત હોવા છતાં પુરુષોત્તમ સંક્રમણ યુક્ત હોય, તેની સકામતા, પુરુષોત્તમની સકામતા યુક્ત મનોરથો અને જુદી જુદી ધાર્મિક વિધિઓ થઈ શકે છે।
પ્રિયજનો, શ્રીમદ ભાગવતના સંદર્ભમાં જો કેવું હોય તો ગયા વખતે આપણે થોડી ચર્ચા કરી હતી કે યુગલ ગીતના જે 26 શ્લોકો છે એમાં બીજાથી શરૂ કરીને 25 શ્લોકના 2 જોડકા એ ઠાકોરજીની ચૈત્રથી શરૂ કરીને ફાગણ મહિના સુધીની વાર્ષિક લીલાઓ છે. પરંતુ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આજ્ઞા કરી કે યુગલ ગીતનો પ્રથમ શ્લોક અને યુગલ ગીતનો અંતિમ શ્લોક, આ બંને શ્લોકમાં જે વાત કહી છે તે આપણું સૌનું કર્તવ્ય છે. આ માસમાં શું કરવાનું ઘણાને પ્રશ્ન થાય ત્યારે યુગલ ગીતનો પ્રથમ શ્લોક ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનુધૃત ચેતસ કૃષ્ણ લીલા પ્રગાયંત્યો નિર્દુઃખેન વાસરાન. કૃષ્ણ ભગવાન જ્યારે વનમાં પધારતા ત્યારે તેમનું ચિત્ત તેમનામાં જ પરોવાયેલું છે એવા ગોપીજનો કૃષ્ણની વિવિધ લીલાઓનું ગાન કરતા વિપ્રયોગમાં પોતાનો દિવસ વિતાવતા. અને છેલ્લો શ્લોક શું છે? એવં વ્રજ સ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલા અનુગાયતી રેમિરે સુ તચ્ચિત્તાસ્તન્મનસ્કા મહોદય. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પ્રભુની વિવિધ લીલાઓનું અનુક્રમે ગાન કરતા તેઓ તત્પ્રવણ ચિત્તવાળા અને તેમનામાં મનવાળા થતા મહોદયતાને પ્રાપ્ત કરી દિવસે આનંદમાં રમણ રહેતા. પ્રિયજનો, આ 2 શ્લોકમાં જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તે પુરુષોત્તમ માસમાં આપણું કર્તવ્ય છે. પુરુષોત્તમ માસમાં કરેલા બધા જ કાર્યો એ અનંત ગણું ફળ આપનારા છે. અધિક માસમાં વર્ષમાં આવતા તમામ ઉત્સવો થઈ શકે અને એટલા માટે નિજ ઘરમાં અને હવેલીઓમાં ઠાકોરજીના જુદા જુદા મનોરથો કરી અને પ્રભુ સન્મુખ પ્રભુ સુખાર્થે આ મનોરથો કરવામાં આવે છે. અધિક માસમાં પુરુષોત્તમ માસમાં આપણાથી વધારે શું થઈ શકે તેની વાત ગત એકાદશીના સત્સંગમાં કરી હતી. પરંતુ પ્રિયજનો, હજી પણ 15મી જૂન સુધીનો સમય એ પવિત્ર પુરુષોત્તમ માસના દિવસો છે. કોઈ કેવો નિયમ, કોઈ કેવું વ્રત હજી પણ આપણે લઈ અને આ માસનો મહત્તમ પ્રભુ સુખાર્થે ઉપયોગ કરી શકીએ તે જરૂરી છે. કારણ કે બેટર લેટ ધેન નેવર. ભલે થોડો આ મોડા વ્રત શરૂ કરીએ પણ આગામી પુરુષોત્તમ માસમાં આપણી શું સ્થિતિ છે, કેવી પરિસ્થિતિ છે આપણે ખબર નથી. એટલા માટે આવેલા આ અવસરને વધાવી લઈએ. આ માસમાં શ્રીમદ ભાગવતનો પાઠ, ભાગવતના 10મા સ્કંદનો પાઠ, શ્રીમદ ભગવદ્ ગીતા 4 ગીતના પાઠ તેમજ પુરુષોત્તમ સહસ્ત્રનામના પાઠો, સર્વોત્તમજીના પાઠો, 16 ગ્રંથના પાઠો, યમુનાજીના 41 પદના પાઠો, કૃષ્ણાશ્રયના 11 પાઠનો નિયમ, સર્વોત્તમજીના 1, 3, 5, 11 કે 35 પાઠનો નિયમ, ગુસાઈજીના શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો સમજવા માટે ગ્રંથોનું વાંચન, રોજ સત્સંગનો નિયમ, આ બધું પુરુષોત્તમ માસમાં કરવાની આજ્ઞા આપણા શાસ્ત્રકારોએ આપી છે. મર્યાદા માર્ગીય કર્તવ્યોમાં યજ્ઞ, અનુષ્ઠાન, જપ, તપ, દાન, અધ્યયન, અધ્યાપન એ કર્મો થઈ શકે. અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે 3 વાતોથી દૂર રહેવું: વૃથા લાભ, વૃથા ગતિ અને વૃથા સ્મૃતિ. આ 3 આપણી અંદર વિકારો લાવનારા
માર્ગો છે, તેનાથી દૂર રહેવું. આ મહિનાની જે પ્રથમ એકાદશી આવે છે, એટલે આજની એકાદશી પદ્મિની કે કમલા એકાદશી કહેવાય. સુદ એકાદશીમાં સામાન્ય રીતે કમલા એટલે શ્રી લક્ષ્મીજીનો ભાવ અને તેમાં ઋષિરૂપા ગોપીજનોની ભાવના મુખ્ય છે. રામનવમી, ગંગા દશેરા, વ્રતચર્યા વગેરે સુદમાં આવતા ઉત્સવો છે. શ્રી યમુનાજીનો ઉત્સવ પણ ચૈત્ર સુદ 6 આવે છે અને ભાદરવા સુદ 11 એ દાનના મહાત્મ્યનો પણ દિવસ છે અને શુદ્ધ એકાદશી પુષ્ટિમાં ભાવાત્મક છે. પુરુષોત્તમ માસની શુક્લ પક્ષમાં આવતી એકાદશી ભાવાત્મક એકાદશી છે. અધિક માસમાં અધિક મનોરથ. 12 માસના કરી ભક્તો અધિક સામગ્રી ધરીને પ્રભુની સેવામાં મન પરોવે છે. વૈકુંઠમાં વસતા લક્ષ્મીજીને પણ વૈકુંઠમાંથી પ્રભુ સેવા કરવા માટે વ્રજ ભક્તો જેવા વૈષ્ણવો જનના સમૂહમાં આ એકાદશીએ પધાર્યા. માટે આ 11 કમલા એકાદશી કે પદ્મિની એકાદશી કહેવાય. વૈકુંઠમાં બિરાજતા વૈકુંઠના અધિષ્ઠાત્રી દેવી એ વ્રજ ભક્તોની સાથે રહી અને આ એકાદશીના દિવસે ઠાકોરજીની સેવામાં પધાર્યા. એટલા માટે તો વલ્લભદાસ પરમ ભગવદી ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં ગાયો છે, સંધ્યા સમય શૃંગાર નૌતમ ફૂલ ગૂંથે સૌ મળી સદન શોભા નિરખતા તે લક્ષ્મી પામ્યા મન રડી વાસવાંછે વ્રજ સેવા એણી પેરે સુખ પામવા શ્રી પુરુષોત્તમ ઉત્તમ વરને સમય જોઈ શિર નામવા. આ પ્રમાણે કમલા એટલે લક્ષ્મીજી, પદ્મિની એટલે પદ્મા અને પદ્મા એટલે પણ લક્ષ્મીજી એ વ્રજ ભક્તોની સાથે સામેલ થઈ ઠાકોરજીના મનોરથોનો અવર્ણનીય આનંદ લેવા માટે ભાગ્યશાળી થયા. તેથી આ અધિકની એકાદશી ને કમલા એકાદશી અથવા પદ્મિની એકાદશી કહેવાય છે. પ્રિયજનો, આજે સત્સંગના ક્રમમાં 16 ગ્રંથ અંતર્ગત નવરત્ન ગ્રંથનો 3જો શ્લોક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. નવરત્નના પ્રથમ શ્લોકમાં આચાર્ય ચરણે આજ્ઞા કરી, ચિંતા કાપીન કાદ્યા નિવેદિતાત્મભિ કદાપિતિ. નિવેદી જીવોએ ક્યારે પણ કોઈ પણ ચિંતા કરવી નહીં. તેનું કારણ શ્રી મહાપ્રભુજી આપે છે. જે જીવ પુષ્ટિસ્થ છે, ભગવાનના શરણે આવ્યો છે, તેને પ્રભુ પોતાનો માનીને તેની ક્યારેય પણ લૌકિક કે વૈદિક ગતિ કરશે નહીં, કરતા નથી. બીજા શ્લોકમાં આજ્ઞા કરી, આવી બધી ચિંતાઓ દૂર કરવા માટે 2 ઉપાય શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. એમાં પહેલો ઉપાય છે નિવેદન મંત્રનું સ્મરણ, ચિંતન કરવું જોઈએ, સર્વદા નિત્ય કરવું જોઈએ. અને બીજો ઉપાય બતાવ્યો, આ નિવેદન મંત્રનું સ્મરણ, ચિંતન ટકી રહે તે માટે તાદ્રશીજનો સાથે સર્વ પ્રકારે સર્વદા બેસીને તેમનો સત્સંગ કરવો. અને પછી આજ્ઞા કરી, આ બધું કરવા છતાં ચિંતા આપણો પીછો જ નથી છોડતી તો શું કરવું? ત્યારે આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આપણા મનને સમજાવું કે આપણું ધાર્યું કંઈ જ થવાનું નથી, આપણા મનસુબાઓ ક્યારે પણ પૂરા થવાના નથી. કારણ કે આ જગતમાં ઠાકોરજીની ઈચ્છા સિવાય પાંદડું પણ હલતું નથી. પ્રભુ સર્વેશ્વર છે અને સર્વાત્મક છે. પ્રભુ અંતર્યામી છે
અને મારા આત્મામાં આત્મા સ્વરૂપ છે. પ્રભુ સર્વલોક મહેશ્વર છે અને મારા સુહૃદ પણ છે. પ્રભુ સર્વજ્ઞ છે અને નિત્ય મારું હિત ઈચ્છનારા છે. તેથી મને શું જોઈએ છીએ, ક્યારે જોઈએ છીએ, કેટલું જોઈએ છીએ, કેવી રીતે જોઈએ છે, કેટલા સમય માટે જોઈએ છે, તે બધી જ ખબર શ્રી ઠાકોરજીને છે. માટે ચિંતા ન કરવી. માટે પ્રભુને કંઈ જ કહેવાની પ્રગટ કે અપ્રગટ રીતે કોઈ પ્રભુને નિવેદન કરવાની જરૂર નથી. માને ખબર જ છે કે પોતાના બાળકને ક્યારે શેની જરૂર છે. તેવી રીતે મારા પ્રભુને પણ મારી બધી જ ખબર છે. તેથી પ્રભુ પર વિશ્વાસ રાખવો. આમાં ઉપર કરતા કયા પ્રમાણે નિવેદી જીવે, લૌકિક, અલૌકિક અને સેવા સંબંધી ચિંતા ન કરવી, એ બાબત પહેલા 2 શ્લોક દ્વારા કહી. પરંતુ સમર્પિત દેહાદિનો ઉપયોગ લૌકિક, સ્ત્રી, પુત્ર વગેરેમાં થઈ જાય તો સ્વધર્મની અને સેવક ધર્મની હાનિ થાય એવું વિચારીને જીવ ચિંતા કરે તો શું કરવું? એનો ઉપાય, એનો ખુલાસો શ્રી મહાપ્રભુજી 3જા શ્લોકમાં નવરત્નના આપણને ખૂબ સુંદર રીતે આપે છે. 3જો શ્લોક આપણા પરિવારમાં બનતી કેટલીય ઘટનાઓનું સમાધાન કરતો શ્લોક છે. 3જો શ્લોક પારિવારિક સેવા માટે ખૂબ ઉપયોગી શ્લોક છે. અને શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર આજ્ઞા કરી અને 3ય શ્લોકમાં આપણી અલૌકિક ઈચ્છા, ચિંતાઓને પણ દૂર કરવા માટેનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. આવો પહેલા 3જા શ્લોકનું પારાયણ કરી લે. નવરત્ન ગ્રંથ. સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. શબ્દના અર્થ એવા થાય: સર્વેષામ, સર્વેનો, પ્રભુ સંબંધ, ભગવાન સાથે સંબંધ છે. પ્રત્યેકમ, મુખ્યત્વે, એકને જ, ન એટલે નથી, ઇતિ, એ પ્રકારની, અપી એટલે પણ, સ્થિતિ, માર્ગની મર્યાદા છે. અતઃ, માટે, અન્ય વિનિયોગે, અન્યના વિનિયોગમાં, ચિંતા, અપી એટલે પણ, કા શા માટે, સ્વસ્ય એટલે પોતાનો, સહચેત અન્ય વિનિયોગ થાય તો પણ, કા ચિંતા, ચિંતા શા માટે કરવી. અર્થાત પહેલા એનો સરળ અર્થ સમજી લઈએ. આત્મનિવેદન કરનાર મુખ્ય નિવેદી કહેવાય અને તેના ચેતન, અચેતનના ઘટકો સ્ત્રી, પુત્રાદિક ગૌણ નિવેદી કહેવાય. આ બંનેનો ભગવાન સાથે સંબંધ છે. મુખ્ય નિવેદીને એકલાને જ સંબંધ છે એવું નથી. આ પ્રકારની માર્ગની મર્યાદા છે. એમ સ્ત્રી, પુત્રાદિકનો અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા ન કરવી. પોતાનો એટલે કે મુખ્ય નિવેદીનો સ્ત્રી, પુત્રાદિકમાં વિનિયોગ થયો હોય તો પણ ચિંતા ન કરવી. શ્રી મહાપ્રભુજી અદ્ભુત આજ્ઞા કરી છે. આપણી વાસ્તવિક સ્થિતિને સમજીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. બ્રહ્મ સંબંધનો સંસ્કાર ગ્રહણ કરતી વખતે જીવ આત્મનિવેદન દ્વારા પોતાનું સર્વસ્વ એકી સાથે પ્રભુને સમર્પણ કરે છે. આત્મીય સકલ વસ્તુ, દેહ, ઇન્દ્રિય, પ્રાણાદિ તથા સ્ત્રી, પુત્રાદિ વગેરેનો પ્રભુ સાથે ગૌણ રીતે સંબંધ સ્થાપિત થાય છે અને તે વસ્તુઓનો કાંઈ છૂટો છૂટો સંબંધ સ્થાપિત થતો નથી. ખરેખર તો મુખ્ય રૂપે તો
તેણે પ્રભુને આત્મસમર્પણ કરી ગૌણ રૂપે સ્ત્રી, પુત્ર, વિત્ત વગેરેનો સંબંધ પ્રભુ સાથે કરાવ્યો છે. અંગીકૃત જીવે તો દાસ્ય ભાવથી સર્વસ્વ ભગવત સેવાર્થે જ વાપરવાનું છે, પણ તેને ચિંતા થાય છે. શું ચિંતા થાય છે? 3જા શ્લોકમાં પહેલી ચિંતા એ થાય, આપણા બધાની વાત છે, પ્રભુને સકલ વસ્તુ સમર્પણ કર્યા પછી બીજા સાથે સંબંધ કેવી રીતે રખાય? પહેલું. બીજું, પ્રભુને સમર્પેલી સામગ્રીનો અન્ય માટે ઉપયોગ કેમ થાય? અને ત્રીજું, પોતાનો પણ સ્ત્રી, પુત્ર વગેરેમાં વિનિયોગ કેમ થાય? એકવાર હું પ્રભુને સમર્પિત થઈ ગયો પછી મારો વિનિયોગ પરિવારમાં બીજાને કેવી રીતે થાય? આવી ચિંતા થાય ત્યારે શ્રીમદ આચાર્ય ચરણ તેનું સમાધાન કરતા કહે છે, સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. સર્વનો ભગવાન સાથે સંબંધ છે, મુખ્યને એકને જ છે, અથવા પ્રત્યેક વસ્તુ અલગ અલગ સંબંધ નથી, એવી શાસ્ત્રની મર્યાદા છે. જીવની આવી ચિંતા દૂર કરવા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વેષાં પ્રભુ સંબંધ. આપણે બ્રહ્મ સંબંધ કરીએ ત્યારે યાદ કરો, જે કંઈ આપણું માનીએ છીએ તે બધું આપણી જાત સાથે પ્રભુને આપણે સોંપી દઈએ છીએ. જેમ ભીના કપડાં સાથે મૂકેલા કોરા કપડાં પણ ભીના થાય, તેવી રીતે આપણી જાતના સમર્પણની સાથે આપણી કહેવાતી બધી જ વ્યક્તિઓ અને વસ્તુઓનું પણ પ્રભુને સમર્પણ થઈ જાય છે. પછી કશું અસમર્પિત રહેતું નથી. શ્રી ગુસાઈજી તો આ શ્લોકના વિવરણમાં સમજાવે છે કે જે વ્યક્તિ બ્રહ્મ સંબંધ કરે છે તે મુખ્ય નિવેદી જીવ છે. આ નિવેદી જીવ અન્ય જેનું તે સમર્પણ કરે છે તે ગૌણ નિવેદી વસ્તુઓ છે, પરંતુ એ બધી વસ્તુઓ પ્રભુને નિવેદન થઈ હોવાથી સર્વનો પ્રભુ સાથે સંબંધ થઈ ગયો છે એમ માનવું. પ્રભુ જેમ મુખ્ય નિવેદી જીવનો સ્વીકાર કરે છે, તેમ તે જીવે નિવેદન કરેલા સર્વ પદાર્થોનો પણ પ્રભુ સ્વીકાર કરે છે. શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં ગંગાજીનું ઉદાહરણ આપ્યું છે. આપણે જોઈ ગયા, ગંગાજીના પ્રવાહમાં અન્ય નદી નાળાના પાણી મળે છે જે અશુદ્ધ હોય છે, પરંતુ ગંગાજીમાં અશુદ્ધ જળને શુદ્ધ કરવાની દિવ્ય શક્તિ છે. તેથી ગંગાજીના પ્રવાહમાં ભળતા અન્ય પાણી પણ ગંગાજળ જેવા શુદ્ધ અને પવિત્ર બને છે. તેમ આત્મનિવેદન દ્વારા આપણે આપણા આત્મા સહિત જે પદાર્થોનું પ્રભુને નિવેદન કરીએ છીએ તે સૌ પદાર્થો પ્રભુની સેવાલાયક દોષ મુક્ત બની જાય છે. માટે આત્મનિવેદી જીવે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે મેં નિવેદિત કરેલા પદાર્થો પ્રભુએ અંગીકાર કર્યા હશે કે નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. શ્રી ઠાકોરજી નિવેદિત જીવનો અંગીકાર કરે છે એવું જ નથી, એના સંબંધમાં રહેલી અને નિવેદિત થયેલી દરેક વ્યક્તિ અને વસ્તુનો તેઓ અંગીકાર કરે છે એ પુષ્ટિ માર્ગની મર્યાદા છે. માટે દરેક ચીજ વસ્તુઓનો અલગ અલગ સંબંધ પ્રભુ સામે કરવાની જરૂર રહેતી નથી.
ફરી સમજી લઈએ, આપણો બ્રહ્મ સંબંધ થયો તે સાથે આપણી કહેવાતી બધી વસ્તુઓનો પણ આપોઆપ પ્રભુ સાથે સંબંધ થઈ જાય છે. પણ નિવેદી જીવની ચિંતા એ છે કે મારું માની લીધું સારું, કે મુખ્ય વ્યક્તિના નિવેદન સાથે તેના સંબંધમાં આવતી બધી જ વસ્તુઓ કે પરિવારનું પણ નિવેદન કર્યું છે, પરંતુ આ નિવેદિત થયેલી વસ્તુઓ ઘર, ધન, કુટુંબીજન વગેરે પ્રભુના ઉપયોગમાં ન આવે તો ચિંતા થાય છે. પ્રભુ, મેં તો આપને મારા સહિત મારું બધું જ નિવેદિત કર્યું છે, પરંતુ મારી જ વસ્તુઓ, ધન, પરિવાર આપનાથી વિમુખ છે, આપના ઉપયોગમાં આવતા નથી, તો મેં આપની સાથે લીધેલી પ્રતિજ્ઞા ખોટી થઈ, હું મિથ્યાવાદી થયો. એની ચિંતા થાય ત્યારે તેનો ઉકેલ આપતા અને તેનું સમાધાન કરતા શ્રી હરિરાયજી સમજાવે છે શિક્ષાપત્રમાં. આપણું ઘર, આપણું ધન, આપણા કુટુંબીજનો દૈવી પણ હોઈ શકે અને આસુરી પણ હોઈ શકે. જો દૈવી હોય તો તેનો પ્રભુ અંગીકાર કરે, જે આસુરી હોય તેનો પ્રભુ અંગીકાર ન કરે. તો આપણા ઘરમાં અને જીવનમાં બધું જ દૈવી આવે એવું ન બને. જે ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા ન થાય તે આસુરી માનવું, જે ધન શ્રી ઠાકોરજીની સેવામાં વપરાય તે દૈવી જાણવું, અને જે ધન લૌકિક ભોગમાં વપરાય તેને આસુરી જાણવું. એવી જ રીતે કુટુંબીજનો સેવામાં સહાયક બને તો તેમને દૈવી જાણવા, બાકીના બધાને આસુરી જાણવા. જે દૈવી છે તેમનો વિનિયોગ પ્રભુમાં જરૂર થવાનો જ છે, પણ જે આસુરી છે તેમનો વિનિયોગ સેવામાં કદી નહીં થાય. હા, આપણે તે માટે પ્રયત્ન જરૂર કરવો, પણ પ્રયત્ન કરવા છતાં પણ સફળતા ન મળે તો ભગવદ ઈચ્છા માની તેને છોડી દેવું જોઈએ. પ્રિયજનો, આ જ વાત હજી સરળ રીતે સમજીએ તો સમર્પિત જીવન જીવવા માટે એક પ્રશ્ન આવે છે, અમારો અન્ય વિનિયોગ થાય તો શું? એક જણે બ્રહ્મ સંબંધ લીધું હોય, બીજાએ ના લીધું હોય, તો તેમનો વિનિયોગ ઠાકોરજીમાં કરી શકાય? આપણા બધાના પ્રશ્નોના જવાબ શ્રી મહાપ્રભુજી આપ્યા છે. ઘરમાં એક મુખ્ય વડીલે બ્રહ્મ સંબંધ લીધો, બીજાએ ન લીધો, તો તેમનો વિનિયોગ ઠાકોરજીમાં કરી શકાય? કે આપણો વિનિયોગ એવા અબ્રહ્મ સંબંધી માટે થઈ શકે કે કેમ? એના માટે શ્રી મહાપ્રભુજીએ ચિંતાનું નિવારણ આપ્યું. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. જેને બ્રહ્મ સંબંધ લીધા છે તેનો શ્રી ઠાકોરજી સાથે સંબંધ છે, અને નથી લીધા તેને ઠાકોરજી સાથે સંબંધ નથી એવું ન માનવું. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા આપણા ગૃહ સેવામાં ઘણી ઉપયોગી છે. આપણી સેવા સંબંધી સમસ્યાઓનું સમાધાન આ શ્લોકમાં આચાર્ય ચરણ આપણને આપે છે. શ્રી ઠાકોરજીની સેવામાં અન્ય પરિવારજનોને રુચિ છે, સેવા કાર્યમાં હાથ પવિત્ર કરવા માંગે છે, પણ કોઈ કારણથી બ્રહ્મ સંબંધ લીધા નથી, તો તેની સેવા અંતર્ગત સેવા શ્રી ઠાકોરજી સ્વીકારે ખરા કે નહીં? આપણા ઘરમાં એક જણે બ્રહ્મ સંબંધ બીજા કોઈએ નથી લીધો, તો તેને સેવાના અંતર્ગત જે નાનકડી સેવાઓ કરી હોય તે ઠાકોરજી સ્વીકારે કે નહીં?
સેવામાં તે વ્યક્તિની સેવા લઈ શકાય કે નહીં કે જેને બ્રહ્મ સંબંધ લીધા નથી? દીકરાએ બ્રહ્મ સંબંધ નથી લીધા. ઉદાહરણ તરીકે સમજો, દીકરાએ બ્રહ્મ સંબંધ નથી લીધા, તો તેના પિતાએ સેવામાં તેનો વિનિયોગ કરી શકાય ખરો? પત્ની બ્રહ્મ સંબંધી છે, પતિ નથી, તો શું પતિની સંપત્તિનો વિનિયોગ ભગવત સેવામાં થઈ શકે? તે બાબતની સ્પષ્ટતા શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકમાં ખૂબ સુંદર રીતે સમજાવી છે. પ્રિયજનો, આપણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં માનીએ છીએ. પુષ્ટિમાર્ગ એટલે શુદ્ધાદ્વૈત, શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદમાં માનીએ છીએ, કારણ કે તે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંત છે, જેને ઉપનિષદ એમ કહે છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. જીવ માત્રમાં પ્રભુનો અંશ બિરાજે છે. જે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે ભગવાને સ્વયં કહ્યું, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પુરુષોત્તમ યોગમાં પ્રભુએ આજ્ઞા કરી, સમસ્ત જીવલોકમાં જે જીવાત્મા છે એ મારો જ અંશ છે. પણ પરિવારના ન પ્રત્યેકમ, બધાએ સ્વતંત્ર સમર્પણ નથી કર્યું, બધાએ સ્વતંત્ર રીતે બ્રહ્મ સંબંધ લીધા નથી. તો શું થઈ ગયો? આપણે પહેલા ઘરની વાત લઈએ. ઘરમાં જ્યારે એક વ્યક્તિ બ્રહ્મ સંબંધ લે છે અને પોતાની અહમતા મમતા પ્રભુને સમર્પિત કરે છે, પોતાનો પરિવાર, ઘર, આલોક, પરલોક બધું પ્રભુને સમર્પિત કરે છે. આલોકમાં લોકવેદના કાર્યો પ્રભુને સમર્પિત કરે છે. સમર્પણ કરતી વખતે આ બધાનો સંબંધ પ્રભુ સાથે કરાવ્યો છે. નાથ, આ બધા મારા મમતાના વિષયો છે. આપના ચરણારવિંદમાં તે સમર્પીને એનો સંબંધ હું આપની સાથે કરાવું છું. તો આ રીતે એમનો પણ સંબંધ પ્રભુ સાથે થાય છે. ભગવાનનો અક્ષર બ્રહ્મ રૂપે સૌની સાથે સંબંધ છે જ. અક્ષર બ્રહ્મ રૂપે સૌની સાથે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ અને મમૈવાંશો જીવલોકે. તો અક્ષર બ્રહ્મ રૂપે ઠાકોરજીનો બધા જ જીવો સાથે સંબંધ છે. શ્રી ઠાકોરજી એમ નથી કહેતા કે તારા પુત્ર, પતિ, પુત્ર, દીકરો સ્વીકાર હું નહીં કરું. બધી જ મમતાનો પ્રભુ સ્વીકાર કરે છે. આ મારી પત્ની છે, આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, એમ મમતાથી એની અંદર વિનિયોગ નહીં કરવાનો, કારણ કે એકના વિનિયોગમાં એની સાથે સંબંધિત બધી વ્યક્તિઓનો વિનિયોગ કે વસ્તુઓનો વિનિયોગ પ્રભુમાં થઈ જ જાય છે. કારણ તાત્વિક રીતે અને વાસ્તવિક રીતે બધા પ્રભુના જ છે અને પ્રભુ સાથે સંબંધથી જોડાયેલા જ છે. તો બ્રહ્મ સંબંધ એ શું છે? મારો ભગવાન સાથેનો સંબંધ જે છે તેને યાદ કરાવનારી પ્રક્રિયા છે. સંબંધ તો બધા જ સાથે છે, પણ બ્રહ્મ સંબંધ, મારો પ્રભુ સાથે સંબંધ છે તેનું સ્મરણ કરાવે છે અને એ સંબંધને યાદ કરી તે પ્રમાણે વર્તન કરવાની ભક્તિ માર્ગીય પરંપરા મને સમજાવે છે. બ્રહ્મ સંબંધ નહોતો થયો ત્યારે પણ આપણે પ્રભુના જ હતા, આજે પણ છીએ અને ભવિષ્યમાં રહેવાના છે. પણ આપણને તે સંબંધનું વિસ્મરણ થયું હતું કે હું પ્રભુનો છું, અને સંબંધનું વિસ્મરણ થયું હતું તેવી ભગવાન સાથે આપણો વ્યવહાર, વર્તન, વાણી, આપણી ફરજો શું છે તે પણ આપણે નહોતા જાણતા. બ્રહ્મ સંબંધ બધા જ સાથે છે.
જેનો વિધિવત બ્રહ્મ સંબંધ થાય છે તેને સંબંધની સમજણ આપવામાં આવે છે. સમજણ પ્રમાણે તેની વાણી વર્તન વ્યવહાર કરાવવામાં આવે છે. આપણી પ્રભુ પ્રત્યેની ફરજો પ્રત્યે આપણે સભાન કરાવવામાં આવે છે. પરંતુ બ્રહ્મ સંબંધ પહેલા આપણો વાણી વ્યવહાર વર્તન ભગવાન સાથે કેવા હોવા જોઈએ તે આપણે જાણતા નહોતા. આપણે જીવ તરીકેનું આપણું કર્તવ્ય આપણે ભગવાનને ખબર નહોતી, આપણને ખબર નહોતી. અને એ જીવની ફરજો અદા કરવા લાગ્યા. જ્યારે બ્રહ્મ સંબંધ ખબર પડ્યો કે બ્રહ્મ સાથેનો મારો સંબંધ છે, ત્યારે આપણી પ્રભુ પ્રત્યેની ફરજોનું આપણે ભાન થયું અને એ જીવની ફરજો અદા કરવા લાગ્યા. આપણને સમજાયો કે હું દાસ છું અને પ્રભુ સ્વામી છે. તેથી પરિવારજનો સાથે આપણી મમતા નહીં પણ પ્રભુનો સંબંધ વિચારવાનો કે બધા જીવ પ્રભુના છે તો આ જીવ પ્રભુનો જ છે, પરિવારમાં છે તેને તેની ખબર નથી એટલું જ. આમ ધીરે ધીરે વિવેક કેળવાવો જોઈએ. બધા જ ભગવદીઓ છે. આપણો કુટુંબ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ? લૌકિક સ્વરૂપના સંબંધમાં નહીં પણ અલૌકિક વૈષ્ણવતાનો સંબંધ હોવો જોઈએ. એક પરિવાર છે, આપ ભગવદીય છો, હું પણ ભગવદીય છું એમ માની તમે બહારના વૈષ્ણવોનો સ્વીકાર કરો છો, એને આપણે આવકારીએ છીએ. તેની સાથેનો આપણો મધુર સંબંધ હોય છે. અને એક ઘરના વ્યક્તિ છે, કદાચ એને બ્રહ્મ સંબંધ નથી લીધા તો આપણે તેની અવગણના કરીએ છીએ, આપણે તેને ધુત્કારીએ છીએ, આપણે તેને અસ્પૃશ્ય માનીએ છીએ. પણ એટલું યાદ રાખો, તે પણ શ્રી ઠાકોરજીના જ અંશ છે. તેને ખબર નથી, મને ખબર છે. તેથી તો આપણે પુષ્ટિ માર્ગના વધૈયા ભક્ત કવિ નરસિંહ મહેતાએ સુંદર કહ્યું, સકલ લોકમાં સહુને વંદે. વૈષ્ણવનું લક્ષણ શું છે? સકલ લોકમાં સૌને વંદે. આપણા પરિવારજનો આપણી અહમતા મમતાના સમર્પણથી ભગવદીય બનેલા છે. શ્રી મહાપ્રભુજીએ આપણી અહમતા અને મમતાને વાળવાનો ઉપદેશ આપ્યો છે, છોડવાનો નહીં. શ્રી મહાપ્રભુજી આપણી અહમતા અને મમતાને વાળવાનું કહે છે, છોડવાનું નહીં. એક વૈષ્ણવ પરિવાર, પતિ પત્ની, શરૂઆતમાં એમનો સંબંધ બહુ કડવો હતો. કાયમ ઘરમાં ટક ટક ચાલ્યા જ કરે. એક ભગવદીયના સંગમાં આવ્યા. તેમણે કહ્યું કે તમે બ્રહ્મ સંબંધ લો. બંને જણાએ બ્રહ્મ સંબંધ લીધા અને પછી સત્સંગ કરવા લાગ્યા. એમ કરતા ખબર પડી કે આપણા કુટુંબના સર્વ વૈષ્ણવો છે. પત્ની સાથે પત્ની તરીકેનો નાતો લૌકિક છે, પણ વૈષ્ણવ તરીકેનો નાતો અલૌકિક છે. તેથી એ નાતો મોટો છે. એકબીજાનું સ્વરૂપ સમજ્યા પછી એકબીજા સાથેનો સંબંધ લૌકિક ન રહેતા અલૌકિક બની ગયો. ઘરના સાથે આજુબાજુના વૈષ્ણવો સાથે એક એવો પ્રગાઢ વૈષ્ણવતાનો સંબંધ બંધાયો કે એમની સમગ્ર ગૃહાશક્તિ, કુટુંબાશક્તિ અલૌકિક અને દિવ્ય બની ગઈ. પત્નીને લાગે કે આ પ્રભુનો જીવ છે, પતિને લાગે કે હું આને લડીશ તો વૈષ્ણવનો અપરાધ થશે. સમય જતા આ સમજણથી કુટુંબ નંદનવન બની ગયું. પ્રિયજનો, યાદ રાખો, બ્રહ્મ સંબંધની દીક્ષા પરિવારમાં ભેદ નિર્માણ કરવા માટે નથી. બ્રહ્મ સંબંધ ભેદનો વિચ્છેદ કરવા માટે છે. પરિવારમાં એક બ્રહ્મ સંબંધી છે અને બીજા નથી તો તેમની વચ્ચે ભેદ ઊભો કરવા માટે આ દીક્ષા નથી.
બ્રહ્મ સંબંધી પોતાને બીજા કરતા મોટો માને અને બીજા પરિવારજનોને હલકા ગણે, એટલા માટે બ્રહ્મ સંબંધની દીક્ષા નથી. બ્રહ્મ સંબંધની દીક્ષા એટલા માટે છે કે આપણા પરિવારમાં રહેલા તમામ લોકો પ્રભુના જ છે. એમને ખબર નથી કે અમે પ્રભુના છે, સંબંધનું વિસ્મરણ થયું છે. બ્રહ્મ સંબંધ સંઘર્ષ દૂર કરી અને સંવાદ સ્થાપતી પ્રક્રિયા છે. તેથી આપણો પ્રશ્ન એ હતો કે પરિવારના બીજા બ્રહ્મ સંબંધ લે કે ના લે, પણ આપણે સમર્પણ કર્યું એટલે કુટુંબ સાથે વૈષ્ણવતાનો નાતો રાખવો જોઈએ. ઉનકે હરિરાય ચરણ બહુ સુંદર કહે છે, ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. પરિવારના બીજા લોકોના મનમાં શું ભાવના છે એની સાથે મને કોઈ નિસ્બત નથી. મારા મને જગદીશ છે, મારા મનથી એ વૈષ્ણવ છે, મારા મનથી એ પ્રભુનો અંશ છે. બીજું ઉદાહરણ સમજીએ. એક બહેનના છોકરાના લગ્ન થયા. ભણેલી ગણેલી વહુ આવી. એ તો બ્રહ્મ સંબંધ લેવામાં માનતી નહોતી. સાસુને મનમાં થાય કે આ તો અવૈષ્ણવ છે. સાસુ એની સાથે બોલે નહીં, એની સાથેનો વ્યવહાર યોગ્ય ન કરે. પછી બીજા છોકરાનું લગ્ન થયું. વૈષ્ણવ વહુ ઘરમાં આવી. દેખીતી રીતે બે વચ્ચે ભેદભાવ કરે, નાનીને પ્રેમ કરે, બેસાડે, વાત કરે, જ્યારે મોટીને તો અવૈષ્ણવ છે, અવૈષ્ણવ છે એમ કરીને ટોણા માર્યા કરે. પરિણામ શું આવ્યું? ઘર કુટુંબમાં ક્લેશ થયો. નિમિત્ત શું બન્યું? બ્રહ્મ સંબંધ છે, એકને નથી. એકને વૈષ્ણવ ગણતી હતી સાસુ, બીજીને અવૈષ્ણવ ગણતી હતી. યાદ રાખો પ્રિયજનો, મામ કા ભાવ જ્યારે આવે ત્યારે સંઘર્ષની શરૂઆત થાય છે. આ મારો છે, આ મને વાલો છે, આ અડખામણો છે. ધૃતરાષ્ટ્ર ને ગીતાજીમાં મામકા ભાવ આવ્યો ત્યારે યુદ્ધ શરૂ થયું. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું? મામકા આવે એટલે ભેદ નિર્માણ થાય, અને ભેદ આવે ત્યારે ભય નિર્માણ થાય, અને ભય એ સંઘર્ષનું આરંભ બિંદુ છે. જ્યારે તાવકામાં સંવાદ નિર્માણ થાય. ભરતજીએ રામચંદ્રજીને કહ્યું આ રાજ તમારું છે. તો રામાયણમાં એક ભાવ ઉભો થયો. કૈકેયીએ જ્યારે રામને કહ્યું કે આ રાજ્ય ભરતનું છે, મારા ભરતનો, ત્યારે તેમાં વિસંવાદ નિર્માણ થયો. મામકા એ કુટુંબમાં વિચ્છેદ કરે છે, અને તાવકા એ કુટુંબમાં સંવાદ સ્થાપે છે. હવે આ ઘરની સમાજમાં ચર્ચા થઈ ત્યારે તેમની વગોવણી પણ થઈ. વગોવણી ઘરની ન થઈ, પુષ્ટિમાર્ગની થઈ. શ્રી વલ્લભીય દીક્ષાની થઈ, બ્રહ્મ સંબંધની થઈ કે પુષ્ટિમાર્ગ આવો જ છે, આમ છે, તેમ છે. પછી એક વૈષ્ણવ પાસે આખી વાત આવી. આનું નિવારણ તો જેના દિલમાં ભગવાન પ્રગટ હોય તે જ કરી શકે. તેમને સાસુને સમજાવ્યું, બેન આ પણ જીવ છે, મોટી વહુ, ભલે તેને બ્રહ્મ સંબંધ લીધા નથી, પણ ભગવાનના અંશરૂપ જીવ છે. તમે બ્રહ્મ સંબંધ લીધો ત્યારે તમે બાળકો, બાળકોના બાળકો, ભવિષ્યમાં થનારા સંબંધો બધું પુત્ર સંબંધમાં આવી જાય છે. પુત્ર એટલે પરિવાર, અને પરિવારનો પણ પરિવાર, તો એનો સંબંધ પણ તમે ઠાકોરજી સાથે જોડ્યો છે. તો આનો તિરસ્કાર કેમ કરો છો? તમે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તમે પ્રભુને વિનંતી કરી, પ્રભુ મારો પરિવાર, પુત્ર પુત્રાદિક બધાને
હું આપનામાં નિવેદન કરું છું. તો પછી ભલે આને આ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ નથી લીધો એમ માનીને તેનો તિરસ્કાર કેમ કરો છો? માનવનું, પ્રિયજનો યાદ રાખજો, માનવનું અપમાન કરી માધવ પાસે ક્યારેય જવાતું નથી. એક જીવનો અનાદર કરી અને તમે પરમાત્માને પ્રસન્ન કરી શકતા જ નથી. કપિલ ગીતામાં સુંદર વાત આવે છે, માનવતાના માર્ગ પર જ માધવનું મંદિર છે. માનવતાના માર્ગ પર જ માધવનું મંદિર આવે છે. એટલા માટે બ્રહ્મ સંબંધ પરિવારમાં કોઈએ લીધો ન હોય તો પણ એક વૈષ્ણવ તરીકે આપણે તેનું સન્માન કરવું જોઈએ. કારણ કે પરિવાર સાથે આપણે ભગવાનને નિવેદિત કર્યું છે, સૌથી મોટી વસ્તુ આપવા જેવી હોય તો તે પ્રેમ છે અને કરુણા છે. કુટુંબમાં તમે વડીલ છો તો પ્રેમ અને કરુણા આપવા જોઈએ. એનો અધિકાર હશે તો પ્રભુ અંગીકાર કરશે, નહીં હોય તો નહીં કરે, નહીં હોય તો નહીં કરે. કુટુંબ એનો અધિકાર હશે તો પ્રભુ અંગીકાર કરશે. પણ યાદ રાખો, આનો અર્થ કોઈ એવો ન લે કે બધાએ બ્રહ્મ સંબંધ લેવાની જરૂર નથી. આ યાદ રાખો પ્રિયજનો. આ જ્યારે શ્લોકનું સ્પષ્ટીકરણ સમજાવું છું ત્યારે એક સ્પષ્ટીકરણ કરી દઉં. એનો અર્થ એવો નહીં સમજતા કે કુટુંબમાં એક જણે બ્રહ્મ સંબંધ લીધા છે તો બાકીના બધા નહીં લે તો ચાલશે, એવું નથી. બ્રહ્મ સંબંધ બધાએ જ લેવા જોઈએ. પરંતુ જેને પરિવારમાં બ્રહ્મ સંબંધ લીધા નથી તેની સાથે અસ્પૃશ્ય જેવો વ્યવહાર ન રાખવો જોઈએ. બ્રહ્મ સંબંધ બધાએ લેવાય આપણી ફરજ છે. ન લીધા હોય તો પ્રત્યેકના વ્યવહારને વર્તનની વાત આ શ્લોકમાં છે. કારણ કે હમતા અને મમતા છોડવાથી જ જીવન સફળ થાય છે. તેનો માર્ગ બદલવાથી જ દરેકે પોતાની અહમતા મમતા તો પ્રભુને સોંપવી જ જોઈએ. આત્મનિવેદન કરશે તો પ્રભુ તેનો અંગીકાર કરશે. પેલો સ્વીકાર તો ભગવાનની આડીથી છે. તેથી પ્રત્યેક જીવે પ્રભુ અંતઃકરણમાં પ્રેરણા કરે તો પોતાની અહમતા અને મમતા આત્મનિવેદન દ્વારા ભગવાનના ચરણોમાં મૂકવી જોઈએ. એમ કરવાથી સીધો સંબંધ બંધાય છે. આ તો આપણો પ્રભુનો સંબંધ કેવી રીતે બંધાયો? કોઈકની કાનીથી. ઘરમાં એકે બ્રહ્મ સંબંધ લીધા, સાસુએ લીધા, વહુએ નથી લીધા. તો સાસુએ વહુ પ્રત્યે બ્રહ્મ સંબંધ નથી લીધા એવી ભાવનાથી તેનો અનાદર ન થાય. પરંતુ તેનો અર્થ એવો નથી કે વહુએ બ્રહ્મ સંબંધ નહીં લેવા. કારણ કે જે સંબંધ લે એનો સીધો સ્વીકાર પ્રભુ કરે છે. આડકતરો સ્વીકાર હતો. જે જીવ પ્રવાહી હશે એનો અંગીકાર નહીં થાય. પણ આપણે વૈષ્ણવ તરીકે આપણી કરુણતા ન છોડવી જોઈએ, આપણો પ્રેમ ન છોડવો જોઈએ. આનો ત્રીજો અર્થ ટીકામાં કરવામાં આવ્યો કે કોઈને બ્રહ્મ સંબંધ પછી સેવામાં બહુ રુચિ થાય છે, કોઈકને થોડી થાય છે. કોઈ કહેશે હું ફૂલ ચૂંટી લાવું, હું ફૂલની માળા સિદ્ધ કરું, તમારા જેવું મારાથી નહીં થાય. કોઈ એવું પણ કહે આખો દિવસ ભગવત સેવામાં રુચિ જાગતી હોય. એવું પણ હોય કે આખો દિવસ ભગવત સેવામાં રુચિ જાગતી હોય, શૃંગાર બનાવે, વિવિધ સામગ્રી સિદ્ધ કરે. અને કોઈ એવું પણ હોય કે એને દર્શન કરવાની પણ પડી ન હોય કુટુંબમાં. આવું પણ બને. આપણા પરિવારની વાત શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. પરિવારમાં બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈની પ્રભુમાં રુચિ વધારે હોય, કોઈની ઓછી હોય.
કોઈ સેવામાં હાથ બટાવે, કોઈ પૂર્ણ સેવા કરે, કોઈ દર્શન પણ ન કરે, એવું પણ હોય. આમ વિવિધતા જોતા ઘરના વડીલને ચિંતા થાય કે જે પરિવારજનો પ્રભુની સન્મુખ નથી આવતો તેનું શું થશે. પછી તે પત્ની હોય કે પતિ, પછી તે પુત્ર હોય કે પુત્રી, ઘરના કોઈ પણ સભ્ય માટે ચિંતા થાય, તેનો જીવ બળે. પ્રભુ આવું કેમ થાય છે? મારા પછી આપની સેવા કોણ કરશે? ત્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, આવી પરિસ્થિતિમાં પણ તારે ચિંતા કરવી નહીં, એનો અત્યારે એટલો જ અધિકાર છે એમ સમજવું. ઇતિ સ્થિતિ પુષ્ટિ મર્યાદા. આ પ્રમાણે આટલો જ પ્રભુએ તેનો અંગીકાર કરવો છે. કોઈનું આત્મનિવેદન પ્રભુએ પૂર્ણપણે સ્વીકાર્યું છે, એટલે તેને આત્મનિવેદી થવામાં, સેવામાં પૂરો ઉત્સાહ છે. અંગીકાર મર્યાદાને લીધે કુટુંબમાં જુદા જુદા ભેદ લાગશે. આ હૃદયમાં સહજ રીતે થતી ભાવનાઓ છે. આવા સમયે પણ સર્વેશામ પ્રભુ સંબંધો ન અક્ષર સંબંધ સાથે જોડવાનું છે. ઘરમાં બધા જ લોકોનો ઘરમાં વિરાજતા ઠાકોરજી સાથે સંબંધ નથી તો પણ ચિંતા નહીં કરવાની. ઘરમાં ઠાકોરજી બિરાજે છે, એક નિવેદી વૈષ્ણવ છે, બીજા પરિવારજનોને ઠાકોરજી સાથે સંબંધ નથી, તેમને સન્મુખ પણ થતા નથી, તેમને દર્શન પણ કરતા નથી, તો પણ ચિંતા નહીં કરવાની. કારણ કે શ્રી મહાપ્રભુજી કહે છે, ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. જો પ્રભુ પ્રણત ભક્ત કુટુંબ પ્રતિપાલ હોય તો તે લૌકિક ગતિ ક્યારેય કરવાના નથી, તેનો સમુદ્ધાર જ કરશે. પ્રભુ કેવા છે? પ્રણત ભક્ત કુટુંબ પ્રતિપાલ. જે તેમને સેવા કરે છે તેવા ભક્તના કુટુંબના પણ પરિપાલક છે, એટલા માટે તેનો સમુદ્ધાર કરશે. શ્રીમદ ભાગવતમાં અધિકાર લીલામાં ધૃતરાષ્ટ્રની મુક્તિની વાત આવે છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ અધિકાર લીલામાં ધૃતરાષ્ટ્રની મુક્તિની વાત આવે છે. આ વાત આપણે શા માટે કરીએ છીએ? ઘરમાં એક જ ભગવદીય છે, બીજા ભગવદીય નથી, અને બીજા લોકો ઠાકોરજી માટે પ્રેમ નથી રાખતા, સેવામાં હાથ નથી પવિત્ર કરતા, દર્શન નથી કરતા વગેરે. કોઈ ઓછા કરે, કોઈ વધારે કરે, કોઈ કશું કરતા જ નથી. ત્યારે અધિકાર લીલામાં ધૃતરાષ્ટ્રની મુક્તિની વાત આવી. ભાગવતનો શ્રોતા પરીક્ષિત ભગવદીય છે. આ ભગવદીયને મુક્તિ આપવાની છે. કુટુંબમાં એક ભગવદીય જન્મે એનું મહાત્મ્ય કેટલું બધું હોય છે એ આ પ્રસંગમાં છે. પોતે તો મુક્ત થવાનો જ છે, પણ પોતાની કેટલીય પેઢીઓને એ મુક્ત કરતો જવાનો છે. કુટુંબમાં એક ભગવદીય હોય, અલબત્ત કુટુંબમાં બધા જ ભગવદીય હોય, બધા જ બ્રહ્મ સંબંધી હોય, અને બધાને ભગવા ઠાકોરજીની સેવામાં અભિરુચિ હોય, એક આદર્શ સ્થિતિ છે. પરંતુ આવું બધા જ ઘરોમાં બનતું નથી. એક જ ભગવદીય હોય, એક જ બ્રહ્મ સંબંધી નિવેદિત જીવ હોય, અને બાકીના બધા ન હોય, તો કુટુંબનો એક ભગવદીય પણ સમગ્ર કુટુંબને તારી દે છે. પોતે તો મુક્ત થાય જ છે, પરંતુ તેની સાથે બીજા બધાને મુક્તિના રસ્તે લઈ જઈ અને મુક્તિ અપાવે છે. પરીક્ષિતના પરિવારને મુક્તિ અપાવવાની જવાબદારી
ભગવાને પોતે લીધી. શા માટે? કે પરીક્ષિત ભગવદીય છે, તો તેની પરિવારજનોને, તેની પેઢીને મુક્તિ અપાવવા માટે પ્રભુએ પોતે જવાબદારી લીધી. ધૃતરાષ્ટ્ર જે આંખથી પણ આંધળો છે, ચર્મચક્ષુથી જોઈ શકતો નથી, અને જેના ચિત્ત ચક્ષુ પણ બીડાયેલા છે, અંતઃકરણથી પણ આંધળો છે, પણ ભગવાને શું કહ્યું? વિદુરજીને પ્રેરણા કરી. જો ભગવાન કેવા છે? પ્રણત ભક્ત કુટુંબ પરિપાલક, ભગવદીઓના કુટુંબના પરિપાલક છે. તો ભગવાને ઠાકોરજીએ વિદુરજીને પ્રેરણા કરી કે ભક્ત દ્વારા ભગવાન ઘણા કાર્યો કરે છે. કારણ કે ભક્ત એ ભગવાનનું મન છે, અને ભક્ત જે કરે છે તે પ્રભુ ઈચ્છાથી જ કરે છે. પ્રભુની ઈચ્છાનું સાકાર સ્વરૂપ, એનું નામ ભક્ત, એનું નામ ભગવદીય. એ પ્રભુની ઈચ્છાથી જ વિશ્વમાં વિચરણ કરે છે, અને પ્રભુની ઈચ્છાને સાકાર કરવા માટે જ વિશ્વમાં કાર્યો કરે છે. વિદુરજી આવા ભગવદીય હતા, આવા ભગવદ ભક્ત હતા. ધૃતરાષ્ટ્ર પાસે જ્યારે ભાગવતનો આ પ્રસંગ વાંચીએ ત્યારે આપણે ભગવાનની અનંત કરુણાનો અનુભવ થાય છે. વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે આવે છે. ક્યાં ધૃતરાષ્ટ્ર કે જેને કોઈ પણ હિસાબે મુક્તિ ન મળે એવો ધૃતરાષ્ટ્ર, જેને અર્જુન સાથે ગીતાજી સાંભળી હતી, છતાં પણ ભગવદ વચનોની અસર તેના ઉપર ન થઈ એવો ધૃતરાષ્ટ્ર, ગીતા સાંભળવા છતાં ભગવદ મુખે તેની આંખો ઉઘડી નહીં એવો ધૃતરાષ્ટ્ર, ગીતા અર્જુને પણ સાંભળી અને ધૃતરાષ્ટ્રે પણ સંજય દ્વારા સાંભળી, પણ ધૃતરાષ્ટ્રને કોઈ અસર ન થઈ, કારણ કે તે મોહાંધ છે. ધૃતરાષ્ટ્રને થયેલો મોહાંધ છે, અને અર્જુનને અજ્ઞાનને કારણે મોહ થયો છે. અજ્ઞાન દૂર કરી શકાય. વિદુરજી ધૃતરાષ્ટ્રને પાસે આવે છે, અને વિદુરજી શું કરે છે? ભક્તની વાણી બીજાત્મક હોય છે અને ફલાત્મક હોય છે. પ્રિયજનો, ભગવદીયની વાણી, ભક્તની વાણી બીજાત્મક પણ હોય, ફલાત્મક પણ હોય. વિદુરજી આવીને એટલો જ કહ્યું, મોટા ભાઈ, હજુ કેટલા વર્ષો જીવવાના છો? હજી કેટલા વર્ષો જીવશું? ધૃતરાષ્ટ્ર પૂછે છે, કહે છે, હજુ પણ મને જીજીવિષા છે, ઘણા વર્ષો જીવવું છે. વિદુરજીએ આગળ કહ્યું, મોટા ભાઈ, તમે આ ભીમનું આપેલું ભોજન ખાઓ છો, તમને નથી લાગતો કે કૂતરાની માફક તમે તમારા પુત્રોનું પિંડ ભોજન ખાઈ રહ્યા છો? 100 પુત્રો તો તમે મોહવશ થઈને યુદ્ધમાં હોમી દીધા. એક એક કોળીઓ, એક એક લોહીના બિંદુઓ છે, અને તોય તમને હજી જીવવાની ઈચ્છા થાય છે. મોટા ભાઈ, આવું જીવન એ નર્કની ગર્તામાં ધકેલે છે. શું વિદુરજી ધૃતરાષ્ટ્રને નિરાશ કરવા માટે આવ્યા હતા? રડાવવા માટે આવ્યા હતા? ના. વિદુરજીને ભગવાને મોકલ્યા છે, પ્રેરણા કરી છે, કારણ કે પરીક્ષિત ભગવદીય છે, અને ભગવદીયના કુટુંબનું પરિપાલન કરવાની જવાબદારી ભગવાને સ્વીકારી છે. એટલા માટે વિદુરજીને મોકલ્યા. વિદુરજી નિરાશ કરવા કે ડરાવવા માટે નહોતા આવ્યા, પણ ધૃતરાષ્ટ્રને મૃત્યુની યાદ અપાવવા માટે આવ્યા હતા. વિદુરજીને ખબર હતી કે અંતકાળ ધૃતરાષ્ટ્રનો પાસે જ હતો. વિદુરજી જાણતા હતા ધૃતરાષ્ટ્રના આયુષ્યના 5 જ દિવસ બાકી છે. હવે જુઓ પ્રિયજનો, ભગવાનની કૃપા.
જો ધૃતરાષ્ટ્ર જેવા ઉપર પણ ભગવાનની કૃપા થાય એક ભગવદીય પરીક્ષિતના કારણે, તો આપણા ઘરમાં કોઈ એક ભગવદીય હોય તો પ્રભુનો પાળ માનો કે એનો હાથ પકડીને આપણે બધા જ તરી જવાના છીએ. વિદુરજીએ કહ્યું, ભાઈ બધું જ છોડી દો. 5 દિવસના અવધિમાં તમારે મૃત્યુની શરણ થવાનું છે અને તે પહેલા તમારે મરણ સુધારવાનું છે. આ સાંભળતા જ ધૃતરાષ્ટ્રને વૈરાગ્ય આવ્યો અને ભાગવતમાં પહેલી વખત શબ્દ આવ્યો છે ધૃતરાષ્ટ્ર માટે, પ્રજ્ઞા ચક્ષુ બોધિત. પહેલી જ વાર ભાગવતમાં ધૃતરાષ્ટ્રને માટે પ્રજ્ઞા ચક્ષુ શબ્દ વાપર્યો છે. પ્રજ્ઞા ચક્ષુ બોધિત, હમણાં સુધી મોહાંધ, પ્રજ્ઞા ચક્ષુ શબ્દ વાપર્યો. આનાથી ધૃતરાષ્ટ્રનું નામ પડ્યું પ્રજ્ઞા ચક્ષુ. બાકી ધૃતરાષ્ટ્ર કોઈ દિવસ પ્રજ્ઞા ચક્ષુ હતો જ નહીં. ગીતા સાંભળી તોય નથી બન્યો. પણ આ વાત સાંભળીને ધૃતરાષ્ટ્રની આંખ ખુલી ગઈ. ભગવાનને જેને મુક્તિ આપવાની છે તેના ઉપર કેટલી કૃપા કરે છે. ધૃતરાષ્ટ્રની આંખ ખુલી ગઈ અને ગાંધારી દેવીને કહ્યું ધૃતરાષ્ટ્રએ, દેવી ચાલો. પતિ પત્ની સાથે ગયા. સપ્તશ્રોત ગંગાજી પાસે વિદુરજી તેમને લઈ ગયા. પર્ણકુટીમાં વાસ કરાવ્યો અને ભગવાન અને ભક્ત બંનેની કૃપા મળે પછી શું જોઈએ. અને ધૃતરાષ્ટ્ર 5 જ દિવસમાં ધૃતરાષ્ટ્રે અષ્ટાંગ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરી. ભગવતજીમાં 8 અંગો લખાયેલા છે. ધૃતરાષ્ટ્ર જીવતો હતો ત્યારે જ એનો આત્મા પરમાત્મા સાથે લીન બની ગયો. આપણને પ્રશ્ન થાય કે ધૃતરાષ્ટ્ર જેવો ખલ, દુષ્ટ, પાપી ભગવાનને કેવી રીતે પામી શકે? આટલું સહેલું છે ભગવાનને પામવું. પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યપ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. અંતકાલે, અંતિમ સમય જે મારું સ્મરણ કરે છે એ મને પામે છે. ધૃતરાષ્ટ્રની આખી જિંદગી દુષ્ટ વ્યવહારમાં ગઈ, પણ પરીક્ષિત ભગવદીય હતો અને વિદુરજીનો ભગવદીયનો સંગ થયો તો ધૃતરાષ્ટ્રનું મૃત્યુ સુધરી ગયું. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને બીજું પણ કહ્યું, અનન્યાસ અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. તો ગમે તેટલો દુરાચારી હોઈશ, પરંતુ એક વખત તું અનન્ય ભાવથી મારી શરણમાં આવ, તારું બધું જ સંભાળી લઈશ. પર્ણકુટીમાં આગ લાગી, સ્થૂળ દેહ ભસ્મીભૂત થઈ ગયો. ધૃતરાષ્ટ્રને મુક્તિ મળી. કોની કૃપાથી? પરીક્ષિત રાજા અને વિદુરજીની કૃપાથી. પરીક્ષિત અને વિદુરજીની કૃપાથી તેને મુક્તિ મળી. એક ભગવદીયના કારણે તેના કુટુંબના ધૃતરાષ્ટ્ર જેવા પાપીને પણ ભગવાન જો ઉગારી લેતા હોય તો કુટુંબમાં કોઈ પણ ભગવદ વિમુખ જીવ હોય તો પણ ચિંતા કરવી નહીં. મૂળ કહેવાનો અર્થ આ છે. એને ભગવાનને સોંપવો. હા, એને ભગવત સેવામાં વાળવાનો પ્રયત્ન કરવો, પણ ચિંતા નહીં કરવી. પ્રહલાદજીના પિતા હિરણ્યકશ્યપ અસુર દેહધારી, આસુરી સ્વભાવનો, ભગવાન સાથે દ્વેષ અને વેર જ બાંધ્યો. પ્રહલાદજી પર પ્રભુ પ્રસન્ન થયા અને પ્રહલાદજી પ્રભુ નૃસિંહ ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ મારા અસુર પિતાનો મોક્ષ કરો. ત્યારે નૃસિંહ ભગવાન પ્રહલાદજીને કહે છે, પ્રહલાદ, તારા જેવો ભગવદ ભક્ત
આત્મનિવેદી જીવ ભગવદીય જે પરિવારમાં જન્મ લે તેના એક પેઢી નહીં 30 3 વખત શ્રીમદ ભાગવતમાં લખ્યું છે 30 3 વખત 7. એનો અર્થ શું થયો? માતાની 7 પેઢી, પિતાની 7 પેઢી અને પત્નીની 7 પેઢી તરી જાય છે. પ્રહલાદ જેવા એક ભગવદીયના કારણે 21 પેઢી તરી ગઈ. વૈષ્ણવે પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. કઈ રીતે જીવ કૃતાર્થ બને, ભગવત પરાયણ બને તે માટે પ્રયત્ન કરવો. પરિવારના જનો ભગવત પરાયણ બને તે માટે પ્રયત્ન કરવો. ઈચ્છિત ફળ મળે તો પ્રભુની કૃપા સમજવી, ન ઈચ્છિત ફળ મળે તો પ્રભુની ઈચ્છા સમજવી. અને વૈષ્ણવે દુઃખી તો ક્યારેય ન થવું, કારણ કે ઈચ્છિત પરિણામ ન આવે તો વૈષ્ણવે દુઃખી થઈને પ્રભુને બિરાજવાનું મન મંદિર ક્યારે પણ બાળવું નહીં. સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. પુત્ર પૈસા ઉડાડી મૂકે છે, પ્રભુની સન્મુખ થતો નથી, કરવાનું કાર્ય કરતો નથી, એનો અન્ય વિનિયોગ થાય છે, એને દર્શન કરવાની ઈચ્છા થતી નથી, તો પણ મનમાંથી ખેદ કાઢીને પ્રભુને સોંપવો. નાથ, આ જીવ આપનો છે, આપને જેમ રાખવો હોય તેમ રાખજો. આ વિવેક જો આપણે વિચારીએ તો સંસારમાં રહેવાની કળા આપણને આવડી જાય. આ વિવેક જો આપણે વિચારીએ તો સંસારમાં રહેતા આપણને આવડી જાય. સંસારમાં ક્લેશ ન થાય, કંકાસ ન થાય. સામાન્ય રીતે પ્રિયજનો, વૈષ્ણવો શારીરિક વિવેકો તો પાળે છે, પણ માનસિક વિવેક બહુ જાળવતા નથી. આપણે પ્રત્યેક કાર્યમાં માનસિક વિવેક જાળવવો જોઈએ. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો માનસિક વિવેક આપવા માટે છે. એટલા માટે 16 ગ્રંથનું અધ્યયન કરવાનું, ચિંતન કરવાનું, મનન કરવાનું. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો માનસિક વિવેક આપે છે. ક્યારેક એવું બને સ્વસ્ય સોપી ચેત, આપણો પણ અન્ય વિનિયોગ થાય. એવું પણ બને આપણો અન્ય વિનિયોગ થાય. જેમ કે પુત્ર પાછળ ઘસાવવું પડે, પુત્ર ઘરના વડીલ બીમાર હોય તો વ્યક્તિની સેવા ચાકરીમાં સમય આપવો પડે. સ્ત્રી તરીકે આપણા જીવનમાં એવા પ્રસંગો આવે કે જ્યારે ભગવત સેવા છૂટી જાય, એવા પ્રસંગો આવે. ત્યારે કોઈ ધંધામાં દીકરાને મોટી ખોટ ગઈ હોય તો તેને દ્રવ્ય સહાય કરવી પડે. ત્યારે ભગવદીય પિતાને થાય કે ભગવદીય માતાને થાય કે શ્રી ઠાકોરજીનું દ્રવ્ય પુત્રને આપવું પડ્યો. મારી આ સામાજિક પારિવારિક ફરજોમાં મારે પ્રભુને નું વિશ્વ સેવા છૂટી ગઈ. ત્યારે વિચારવું કે હોઈ શકે કે આ દ્રવ્ય ભગવદ વિનિયોગ માટે નહીં હોય. માદા પડીએ, લાખો રૂપિયા ખર્ચાઈ જાય, દવાખાનામાં રૂપિયા ખર્ચી નાખવા પડે. તે વખતે બહુ ચિંતા થાય કે પ્રભુ દૈવી દ્રવ્યનો આવો ઉપયોગ. દ્રવ્ય છે, સંપત્તિ છે, સમય છે, તેનો જ્યારે અન્ય વિનિયોગ થાય, અન્ય ઉપયોગ થાય તો પણ ચિંતા નહીં કરવી. ત્યારે વિચારવાનું કે દ્રવ્યનો એટલો ભાગ દૈવી નહોતો, ડૉક્ટરના ભાગનો હતો, અને ડૉક્ટર પાસે ગયો ત્યારે પણ ચિંતા નહીં કરવી. તેવી જ રીતે લૌકિક વૈદિક કાર્યોમાં
આપણી જાતનો પણ વિનિયોગ કરવો પડે છે. લૌકિક કાર્યમાં, વૈદિક કાર્યમાં આપણો જાતનો વિનિયોગ કરવો પડે છે. ભગવત સેવા છોડવી પડે છે. ભગવદ સેવા છોડીને જવું પડે છે. ભગવદ સેવા છોડીને રહેવું પડે છે. ત્યારે તેની પણ ચિંતા ન કરવી. પ્રભુ, તારી આવી ઈચ્છા હશે એમ માનવું. ગમે તે રીતે પ્રભુએ તારો અંગીકાર કર્યો છે અને કદાચ અન્ય વિનિયોગ થાય તો પણ, દ્રવ્યનો હોય, જાતનો હોય, પરિવારજનોનો હોય, તો પણ ચિંતા ન કરવી, કારણ કે એની અંદર પ્રભુ બિરાજી આ રીતે પણ ભગવત કાર્ય કરે છે. સ્વસ્ય કોપી ચેત એટલે અન્ય વિનિયોગ થાય. કા પરિવેદના, કા પરિદેવના. પરિવેદના એટલે દુઃખ, સંતાપ. પરિદેવના અને પરિવેદના આ બંને શબ્દનો અર્થ દુઃખ થાય, સંતાપ થાય. મારો સમર્પણ રૂપી ધર્મ નષ્ટ થયો છે એમ વિચારીને દુઃખી નહીં થવું. મન પ્રભુ પાસે છે. તનથી હું પ્રભુની પાસે જઈ શકતો નથી કે જઈ શકતી નથી, પણ મારું મન પ્રભુ પાસે છે. દ્રવ્ય છે, મન છે, પરિવાર છે, તો પણ દુઃખી નહીં થવું. આમ ત્રીજા શ્લોકમાં સ્વધર્મની હાનિની ચિંતા હતી. સ્વધર્મ છે સમર્પણ. જેણે સમર્પણ કર્યું હોય તેને પોતાનો વિનિયોગ, પોતાના મમતાસ્પદ પદાર્થોનો વિનિયોગ અન્યમાં થાય તો પણ ચિંતા કરવી નહીં. આમ બધા જીવોને ભગવાન સમાન બળ, બુદ્ધિ, ધન આપતા નથી. જેને જે મળે, જેટલું મળે, જેવું મળે, જ્યારે મળે તે પ્રભુ સેવામાં વિનિયોગ કરવો. જે પ્રભુ માટે વિનિયોગ થાય તે પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા, પદ, તેને દૈવી માનવું. પણ કદાચ વિનિયોગ ન થાય તો ચિંતા નહીં કરવી. ભગવદ ઈચ્છા એવી છે કે તેનો અંગીકાર ન કરવો એમ માનવું, પણ ચિંતા તો નહીં જ કરવી. માત્ર હું ઠાકોરજીને નિવેદન કરી શકું છું કે તેમના કામમાં આવી શકો તેનો આનંદમાં. પ્રિયજનો, ટૂંકમાં આ શ્લોક આવેલ પરિસ્થિતિને સ્વીકારવાનો સંદેશ આપે છે. આ શ્લોક મળેલા પરિજનોને આવકારવાનો સંદેશ આપે છે. તે ભગવદીય હોય કે ન હોય, પરિસ્થિતિ ભગવદ સેવાને અનુકૂળ ન હોય કે પ્રતિકૂળ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, આવેલ પરિસ્થિતિને સ્વીકાર. મળેલા પરિજનોને વધાવો, એને આવકારો. આવેલ દુઃખોને વધાવો, દુઃખોને વધાવવાનું, પરિસ્થિતિને સ્વીકારવાની અને પરિવારજનોને આવકારવાના. પરંતુ ઠાકોરજી સામે યાચના, ફરિયાદ, વસવસો, ચિંતા, વ્યથા ક્યારે પણ કરવા નહીં. કારણ કે આપણું મન જેટલું ચિંતા દૂર હશે એટલા ભગવાનથી આપણે દૂર જઈશું. અને આ બધામાં જો પોતાનું ધાર્યું થાય તો ભગવદ કૃપા સમજવી, અને પોતાનું ધાર્યું ન થાય તો ભગવદ ઈચ્છા સમજવી. જીવને જ્યારે પોતાનું ધાર્યું થાય તો સમજવાનું ભગવાનની કૃપા છે, અને પોતાનું ધાર્યું ન થાય તો સમજવાનું કે ભગવદ ઈચ્છા આવી જ હશે. પણ ચિંતા ક્યારેય ન કરવી. આ શ્લોકનો સાર છે. પ્રિયજનો, હવે પછી આત્મનિવેદન. હવેનો શ્લોક આત્મનિવેદન માટે છે. આત્મનિવેદન જ્ઞાનથી કરીએ કે અજ્ઞાનથી કરીએ, ગમે તે રીતે કરીએ તો પણ પ્રભુ સ્વીકારે છે. તેની વાત નવરત્ન ગ્રંથના 4થા શ્લોકમાં કરી છે.
એની વાત આપણે આવતા સત્સંગમાં કરીશું. હવે પછી